મારું નામ પારેખ સુમિત છે. હું સમઢિયાળા ગામમાં રહું છું અને હું નોબલ વર્લ્ડ સ્કૂલમાં 2 વર્ષથી અભ્યાસ કરું છું. આજે 10માનું પરિણામ આવ્યું, કેટલા પીઆર આવ્યો છે, કેટલી ટકાવારી છે? મારે 97.66% અને 99.97 પીઆર આવ્યા છે. કેવી મહેનત કરી હતી? મેં રાત દિવસ પુસ્તકો વાંચ્યા, અલગ સાહિત્યમાંથી માહિતી મેળવી, શિક્ષકોએ મદદ કરી, એવી રીતે મહેનત કરીને પરિણામ આવ્યું છે, કેવી ખુશી છે? આનંદ થયો કે મહેનત કરી એનું ફળ મળ્યું. શાળા તરફથી કેવી તૈયારી કરવામાં આવે છે? ખૂબ સરસ તૈયારી કરવામાં આવે છે. શાળામાંથી જ ઘણો સપોર્ટ મળે છે. અમારા આચાર્ય શ્રી નિકુંજ સાહેબે ખૂબ જ સપોર્ટ આપ્યો. તેમના કારણે અહીંયા સુધી પહોંચી શક્યો એવું કહેવા માગીશ. મારું નામ કમલેશ છે, કમલેશ પારેખ. બરાબર. હું વ્યવસાય, મારો ધંધો ખેતી છે. મારો છોકરો છે સુમિત, એને 2 વર્ષ નો બોલમાં અભ્યાસ કર્યો છે. એ પરિણામ સારું છે ને મારે નો બોલના સાહેબને, નિકુંજ સાહેબને ધન્યવાદ દેવો પડે. આજે ધોરણ 10 તો તમારા છોકરાનું પરિણામ આવ્યું અને સારું પરિણામ છે, કેવી ખુશી છે, શું કહેશો? તો ખુશીનો તો કોઈ પાર જ નથી સાહેબ. એ બદલ અમને તો બહુ ખુશીની લાગણી છે કે અમારા ગામનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે અને એમની સ્કૂલનું નામ પણ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. એ બદલ અમને ખૂબ જ આનંદ છે કે અમારા ગામનું નામ આખા ગુજરાતમાં ટોપ 3માં એમનો નંબર આવ્યો છે. અને જે એના પિતા મજૂરી કરીને એના બાળકને અહીંયા જે પોગાડ્યા છે એ બદલ માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ, અને જે એમના શિક્ષકગણે જે એમને ખૂબ મહેનત કરાવી છે એમનો પણ ખૂબ ધન્યવાદ. અને હું સુમિતને પણ એવી શુભેચ્છા પાઠવું છું, જીવનમાં ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે. સર, પણ ખાસ કરીને નોબલ સ્કૂલમાં ભણે છે, શાળા તરફથી પણ એને સુંદર મહેનત કરાવી, શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે, તો આ બાબતે તમારું શું કહેવું છે? શાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે જે શાળાએ અમારા ગામના બાળકને અહીં સુધી પહોંચાડ્યો છે. એમાં જે શિક્ષકોનો જે ફાળો છે બહુ મહત્ત્વનો છે, અને સ્કૂલનું પરિણામ પણ બહુ સરસ છે, અને સ્કૂલ પણ બહુ સારી છે. અને ત્યાંના પ્રિન્સિપાલ નિકુંજભાઈ, એમનું કામગીરી પણ ખૂબ સરસ છે. સૌપ્રથમ તો હું ધોરણ 10નું નોબલ વર્લ્ડ સ્કૂલનું બહુ ઝળહળતું અને ઉજ્જવળ પરિણામ આવ્યું એ બદલ સમગ્ર શૈક્ષણિક ટીમ, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી સંસ્થા છે ને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે. અમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું એમાં A1 ગ્રેડ, A2 ગ્રેડથી માંડી એવા નબળા વિદ્યાર્થીઓએ પાસ થયા. ટૂંકમાં એટલું ઉજ્જવળ પરિણામ આવ્યું કે અમને સૌને ગૌરવવંતી ક્ષણ બની રહી છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક અને રાજુલા તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારે સમઢિયાળાનો પારેખ સુમિત કમલેશભાઈ 99.97 પીઆર સાથે પ્રથમ નંબરે રહ્યો છે. ત્યારબાદ 99 પીઆરમાં પણ ઘણા બાળકો છે, અને આ ઉપરાંત ખૂબ સારું પરિણામ રહ્યું છે. નોબલ વર્લ્ડ સ્કૂલ એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં બાળકોને કોઈ પણ તણાવમાં ન રહી મુક્ત રીતે આનંદથી કેમ ભણી શકાય એ શીખવવામાં આવે છે. અમારે ત્યાં બાળકો કોઈ વેકેશન બેન્ચમાં જતા નથી, રેગ્યુલર શાળા ચાલે છે, અને બધી રીતે બાળકોને આનંદ સાથે કેમ ભણી શકાય એ ઉજ્જવળ કાર્ય થઈ રહ્યું છે. આજ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે, એનું અમને સૌને ગૌરવ છે. આનો શ્રેય મારા શિક્ષકોને જાય છે કે જે શિક્ષકોએ સખત મહેનત કરી અને ખૂબ સારું પરિણામ આપ્યું છે. નથી કોઈ દી કોઈને ટેસ્ટના સમયપત્રકો આપવા પડ્યા કે નથી કોઈને કોઈ દિવસ કંઈ કહેવું પડ્યું. એમની ખુદની નિષ્ઠાથી એ શિક્ષકોએ કાર્ય કર્યું છે. એટલે સમગ્ર શૈક્ષણિક ટીમને આજની તકે હું અભિનંદન આપું છું, અને જે વાલીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એને અભિનંદન આપીને પ્રણામ કરું છું. સાથે સાથે આહવાન કરું છું કે અમે તમારા પરિણામ માટે સદૈવ તત્પર છીએ અને કાર્ય કરતા રહીશું. ફરીવાર પારેખ સુમિત હોય, ગુજરિયા કરણ હોય, એથી માંડી જેટલા પણ બાળકો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને નોબલ વર્લ્ડ શાળા પરિવારના શ્રેષ્ઠ પરિણામ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને પરિવાર કેમ સારું પરિણામ આપે અને અહીંયાથી કેમ સારો માણસ બની જાય, બસ એ જ કાર્ય અમે નોબલ વર્લ્ડ સ્કૂલ કરી રહ્યા છીએ. એટલે પરિવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર શૈક્ષણિક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.